જેમાં આ વર્ષની દિવાળીએ ખુશી સાથે મોંઘવારીનો પણ ધડાકો ફૂટ્યો છે। મીઠાઈથી લઈને સૂકા મેવા સુધી દરેક વસ્તુના ભાવ આસમાને પહોંચ્યા છે। બજારમાં ચમકતું છે, પરંતુ ખરીદદારોના ચહેરા પરથી ચમક ગુમ થઈ ગઈ છે। કાજુ કતરી અને દીવા બધું જ મોંઘું થયું છે। સોના ચાંદીના ભાવ પણ વધી ગયા છે, જેથી લોકો વિચારતા થઈ ગયા છે કે ઉજવણી કરતા પહેલા ખિસ્સા બચાવવા જરૂરી છે। વેપારીઓ કહે છે કે માંગ ઓછી છે, પણ ભાવો વધી રહ્યા છે। આ દિવાળી ચમકદાર નહીં, પણ મોંઘવારીથી ભરપૂર બની ગઈ છે। ખિસ્સા માટે ખરેખર આ દિવાળી કઠિન છે। માત્ર ફટાકડા જ નહીં, પણ દિવાળીની મીઠાઈઓ, દીવા, રંગોળી, દિવાસળી, લાઇટિંગ જેવી સામગ્રી પણ મોંઘી થઈ છે। મીઠાઈઓના ભાવમાં દૂધ અને ઘીના ભાવ વધવાથી 10 થી 15% ઉછાળો આવ્યો છે। મધ્યમ વર્ગ માટે તહેવારની ખરીદી હવે નાણાકીય દબાણ ઊભું કરી રહ્યું છે। અને જે પ્રમાણે હવે દિવાળી આવે છે અને સાથે સાથે મોંઘવારી પણ હવે આસમાને જોવા મળી રહી છે, ત્યારે મધ્યમ વર્ગ માટે તહેવારો કરવા હવે વધુ મુશ્કેલ બની રહ્યા છે। અને મીઠાઈઓના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। દિવાળીમાં જે સજાવટની સામાન છે તેમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે। તો દિવાળી નજીક આવી રહી છે ને ત્યારે અનેક લોકો ફટાકડા ખરીદી રહ્યા છે અને સાથે સાથે ફટાકડામાં પણ આ વર્ષે 5 થી 7% સુધીના ભાવમાં ફેરફાર આવ્યો છે। ત્યારે સાથે મહિલા સુરક્ષા સમિતિના ચેરપર્સન શોભા રાવલ જોડાઈ ગયા છે। શોભાબેન, તહેવારોમાં દરેક વસ્તુના ભાવમાં વધારો કેમ થતો જઈ રહ્યો છે? અત્યારે ગૃહિણી માટે દિવાળીનો તહેવાર એક ચિંતાજનક થઈ ગયો છે, એના પરિવાર માટે, એના ઘર માટે। નાના બાળકો હોય એટલે એ પણ ફટાકડાની, પછી અલગ અલગ નાસ્તાની, ખાવાની અલગ અલગ ફરમાઈશો થતી હોય છે, પણ ગૃહિણીને ઘર કેમ ચલાવવું, કેવી રીતે ચલાવવું, કઈ રીતે કરકસર કરવી, એક ગૃહિણીનો એક ચિંતાજનક પ્રશ્ન છે। બીજું વસ્તુ કે ફટાકડાના ભાવ અત્યારે એટલા બધા વધી ગયા છે કે 3 ગણા ભાવ વધી ગયા છે આ વખતે। અને એની સાથે ત્યાં પણ આપણે સમજી શકીએ છીએ કે જે ફટાકડા બનાવી રહ્યા છે એ લોકો પણ પોતાની મહેનતથી, પોતાની જાત મહેનતથી, ઘણી બધી મહેનતથી એ લોકો કામ કરતા હોય છે। એની સાથે એ મજૂરો પણ એટલું બધું કામ કરતા હોય છે, શારીરિક રીતે, માનસિક રીતે। એ લોકોનું પણ વળતર એ લોકોને ત્યાં ઓછું મળતું હોય છે, અને એ ફટાકડાનો ભાવ 10 ગણો એ લોકો અહીંયા માર્કેટમાં વેચે છે। અને જે મજૂર માણસો આ ફટાકડા બનાવતા હોય છે એ લોકોને રોજી છે ને બહુ નાની મળતી હોય છે। અને અહીંયા ફટાકડાનો ભાવ વેપારીઓ વધારે કરી અહીંયા વેચતા હોય છે। અને ફટાકડાના ભાવ સાથે સાથે મીઠાઈઓના ભાવ, ફરસાણના ભાવ એ પણ કૂદકે ને ભૂસકે એનો ભાવ વધારો ઘણો બધો થઈ રહ્યો છે। તેલનો ભાવ પણ વધ્યો છે। શું નથી વધારી, કઈ મોંઘવારી, કઈ વસ્તુ ઉપર કઈ મોંઘવારી નથી આવી, કઈ વસ્તુનો ભાવ કઈ જગ્યાએ વધ્યો નથી, એ મને કહો। સોનું જુઓ, ચાંદી જુઓ, એ તો બહુ અલગ વસ્તુ છે મધ્યમ પરિવાર માટે અને ગરીબ સ્તર માટેનું, એ વસ્તુ અલગ છે। પણ અત્યારે ફટાકડા લેવા એક પેલા તડતડિયા આવે છે, આમ ફેંકીએ એટલે ફૂટે, એ રહ્યા એનું બોક્સનો ભાવ મેં પૂછ્યો તો ગઈ વખતે એની જગ્યાએ આ વખતે એનો ડબલ ભાવ હતો। મને પણ નવાઈ લાગી કે ભાઈ કે બેન અમે શું કરીએ, અમને વેપારી ત્યાંથી મોંઘું આપે છે। તો આની ઉપર સરકારે એક નજર રાખવી જોઈએ, અને સરકારે જે વેપારી ડબલ ભાવ લેતા હોય તો એ લોકોની સામે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ। હું એવું માનું છું। જી બિલકુલ શોભાબેન, જોડવા બદલ આપનો આભાર।